હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો, આજે આપણે ઇથર સંયોજનની બીજી પ્રક્રિયા ઉપર જવાના છે અને એ પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ફિનોલમાં પણ શીખી ગયા, 11મા ધોરણમાં બેન્ઝીનમાં પણ શીખી ગયા. તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાના છે. પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા પહેલા આપણે જોઈશું કે જે આલ્કાઇલ એરાઇલ ઇથર લઈશું તેમાં જે ઉપર આવેલો જે OR સમૂહ આલ્કોક્સી સમૂહ તે કેવો નિર્દેશક છે. બરાબર? અને શા માટે? તો એની ચર્ચા આપણે પહેલા કરવાના છે. તો શરૂઆત કરું તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇથરની કરવા માટે મેં પહેલા લઉં છું આલ્કાઇલ એરાઇલ ઇથર. બોર્ડ પર જોજો. આ લઈ લીધો આલ્કાઇલ એરાઇલ ઇથર. જો ઓક્સિજન ઉપર બંધારણ ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ. તો આ OR સમૂહ જે આલ્કોક્સી સમૂહ જે કહેવાય ને તે હું તમને કહી દઉં કે ઓર્થો પેરા નિર્દેશક છે. અને જેમ ફિનોલમાં OH સમૂહ બેન્ઝીન વલયને સક્રિય કરે તેમ આ આલ્કોક્સી સમૂહ પણ આ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે સક્રિય કરે. બરાબર? તો ચાલો આ બે પ્રશ્નોના આપણે જવાબ સમજીએ કે કેમ એ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય કરે અને બીજો કેમ એ ઓર્થો પેરા નિર્દેશક છે. તો એના માટેના સંસ્કંદન બંધારણ આપણે જોવું પડે. તો ચાલો સંસ્કંદન બંધારણ જોઈએ. તો આપણને ખબર આ અબંધારક ઇલેક્ટ્રોન છે તે અહીંયા આવશે. બરાબર છે? તો જો તો એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જવાના અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એટલે પ્લસ. ચલો અહીંયા આવેલા પાઈ બોન્ડ તૂટી જવાના, એના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે આ માઈનસ અને આ બે લખી જેમ છે ત્યાં પછી તો આ સંસ્કંદન છે. ચલો હવે શું થવાનું? તો આ બંને ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા બંધ થવાનું એટલે આ બંધ અને આ બંધ તો જેમ છે તેમ જ રહેવાના. જોતા રહેજો. ચલો અહીંયા બંધ બનવાનો એટલે આ પાઈ બંધ તૂટવાનો અને એના ઇલેક્ટ્રોન અહીંયા આવવાના. જો અહીંયા માઈનસ. હવે આ ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા બંધ બનવાનો એટલે આ બે બંધ તો જેમ છે તેમ જ રહેવાના. જો ચલો અહીંયા બંધ બન્યો એટલે આ પાઈ બંધ તૂટવાનો અને એના ઇલેક્ટ્રોન અહીંયા આવવાના. જો હવે આ ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા બંધ બનવાનો એટલે આ પાઈ બંધ તૂટવાનો અને એના ઇલેક્ટ્રોન આ કાર્બન અને ઓક્સિજન બેમાં કોની વિદ્યુતતા વધારે? તો ઓક્સિજનની વિદ્યુતતા વધારે એટલે ત્યાં પહોંચી જવાના. એટલે પ્લસ માઈનસ થતા થઈ જવાનું. જો તો આ રીતે તમે જોશો જે આલ્કાઇલ એરાઇલ ઇથર છે એમાં સંસ્પંદન થયું અને એ સંસ્પંદન થવાને કારણે તમે અહીં જોઈ શકો છો કે જે આલ્કોક્સી સમૂહમાં ઓક્સિજન ઉપરનું અબંધારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ખરું ને ત્યાં બેન્ઝીન વલયમાં આવે છે. છે ને? એટલે બેન્ઝીનનું જે વલય છે એરોમેટિક વલય છે તે ઇલેક્ટ્રોન ધનિક બને છે. ઇલેક્ટ્રોન ધનિક બને અને ઇલેક્ટ્રોન ધનિક બને એટલે આપણને બધાને ખબર કે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી થાય. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાકસાય ત્યાં જોડાય એક્સપ્રેસનું વિસ્થાપન કરે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી થાય. એટલે આ ઉપરથી એમ કહી શકાય કે આ આલ્કાઇલ એરાઇલ ઇથરમાં આવેલો OR સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય હોય છે. બરાબર છે? તો ક્લિયર થઈ ગયું બધાને? બરાબર? એટલે આ સક્રિયકારક સમૂહ. ચલો હવે બીજો પ્રશ્ન જોઈશું કે ફિનોલમાં આવેલો OR સમૂહ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કેમ કહેવાય? તો એ તમે જોઈ શકો છો જ્યારે આ આલ્કાઇલ એરાઇલ ઇથરમાં સંસ્પંદન થાય તો ઓક્સિજન ઉપરનો અબંધારક ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીંયા આ ઓર્થો અને પેરા સમૂહ ધરાવે છે એટલે તેનો કાર્બન ઇલેક્ટ્રોન ધનિક બને ઓર્થો પેરા સમૂહ ધરાવે અને એને કારણે જેવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આવે ત્યાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર આકર્ષાય અને ત્યાં જોડે. એટલે આ ઉપરથી એમ કહેવાય કે આલ્કાઇલ એરાઇલ ઇથરમાં આવેલો OR સમૂહ
ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહેવાય. ક્લિયર? બરાબર? તો આ થયું ફરીથી રિપીટ કરી લઉં. ઇથરમાં આવેલો જે આલ્કોક્સી સમૂહ છે, આલ્કાઇલ એરાઇલ ઇથરમાં આવેલો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. અને ફિનોલની જેમ, ફિનોલમાં આવેલો OH સમૂહની જેમ આ OR સમૂહ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય કરે છે. તો એટલે આપણે જોઈ ગયા. સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, બરાબર? જે આના પર તમે લખી શકો છો. હું આપણે ચર્ચા કરી દઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. સ્વાધ્યાયમાં આપેલો 11.29મો પ્રશ્ન કે એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોમાં નીચેના સત્યને સમજાવો. પહેલું છે આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલય, આલ્કોહોલ નહીં, આલ્કોક્સી સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય બનાવે છે. જોઈ ગયા શું થાય? આ આલ્કાઇલ એરાઇલ ઇથરનો જ્યારે સંસ્પંદન થાય તો ઓક્સિજન પર અવકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બેન્ઝીન વલયમાં આવે એટલે બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન ધનિક બને. જો ઋણભાર ન આવે એટલે પેલો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરત જ ત્યાં આકર્ષાય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. એટલે આ ઉપરથી કહેવાય કે આલ્કોક્સી સમૂહ બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સક્રિય બનાવે. બીજું, તે બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થોપેરા નિર્દેશકનો નિર્દેશ કરે. જોઈએ છીએ આપણે જોયું કે અહીંયા આલ્કાઇલ એરાઇલ ઇથરમાં સંસ્પંદન થાય તો ઓક્સિજન ઉપરના અવકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થોને પેરા સ્થાન પર જાય. જો એટલે ત્યાં ઋણભાર ઉત્પન્ન થાય એટલે ત્યાંનો કાર્બન ઇલેક્ટ્રોન ધનિક બને એટલે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આકર્ષાય અને વિસ્થાપન પ્રક્રિયા થાય. એટલે આ ઉપરથી કહેવાય કે જે આલ્કોક્સી સમૂહ છે તે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહેવાય. તો આ રીતે તમે 11.29નો જે પ્રશ્ન છે તેના ઉપર સરળતાથી તમે લખી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. ચલો હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા શીખવાના છે હેલોજિનેશન. અને હેલોજિનેશનમાં આપણે જોવાના છે બ્રોમિનેશન. ચલો આલ્કાઇલ એરાઇલ ઇથર તો ફિનાઇલ આલ્કાઇલ ઇથર તરીકે આપણે અહીંયા લઈ લઈએ છીએ. જો આ છે એનિસોન, આપણને ખબર આ આલ્યુમિનિયમ ના મિથોક્સીબેન્ઝીન. ચલો આ જે આલ્કાઇલ એરાઇલ ઇથર છે અથવા તો એનિસોન છે એનું બ્રોમિનેશન FeBr3 એટલે કે આયર્ન 3 બ્રોમાઇડ ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય છે. અને એનું મુખ્ય કારણ છે આમાં રહેલો OCl3 એટલે મિથોક્સી આલ્કોક્સી સમૂહ જે સક્રિય સમૂહ છે, આપણે તે જ વાત કરી ગયા. એટલે અહીંયા બ્રોમિનેશનની પ્રક્રિયા આયર્ન 3 બ્રોમાઇડ અથવા FeBr3 ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય. અને એની વિગતે ચર્ચા આપણે ફિનોલમાં પણ કરી દીધા હતા. OH સમૂહ સક્રિય સમૂહ તેના જેવો જાણીતો છે. ઓકે છે. તો હવે એનિસોનનું બ્રોમિનેશન કરવું હોય તો ઇથેનોઇક એસિડમાં બ્રોમિક સાથેની પ્રક્રિયા કરવામાં આવે એનિસોન. તો અમારે OCl3 સમૂહ આલ્કોક્સી અથવા મિથોક્સી સમૂહ જે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે એટલે બ્રોમિનેશન થી જે દાખલ થતો બ્રોમિન Br એને ઓર્થોને પેરા સ્થાન પર જશે. ऑर्थो स्थान पर गयो બ્રોમિન જો અને અહીંયા ગયો પેરા સ્થાન પર. અને આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ઓર્થો પેરા સંકેતનું નિર્દેશક કર્યું. ચલો આ જે બન્યો બંધારણ એનિસોન એટલે ઓર્થો બ્રોમો એનિસોન. અને આ જે બન્યો પેરા બ્રોમો એનિસોન. તો આ ઓર્થોબ્રોમો એનિસોન બન્યો અને પેલો પેરાબ્રોમો એનિસોન બન્યો. આનું તમે આઈયુપીએસસી નામ આપો તો પણ આપી શકો. 2 બ્રોમો એનિસોન ને 4 બ્રોમો એનિસોન. ચલો અહીંયા જે પેરા સંકેતક કરો ને તે મુખ્ય નિપજ મળે જે 90% જેટલું મળે. એટલે આ મુખ્ય નિપજ છે 90% જેટલું મળે અને આ અલ્પ નિપજ ઓછા પ્રમાણમાં. તો આ બ્રોમિનેશનની પ્રક્રિયા ફરીથી રિપીટ કર્યું. અહીંયા આપણે ઇથર સંયોજન જે લેવાના છે બરાબર
એ કયો લેવાના છે? તો એનિશોલ આલ્કાઇલ એરાઇલ તરીકે, એટલે કે મિથોક્સીબેન્ઝીન. તો એની પ્રોમિનેશનની પ્રક્રિયા અહીંયા આયન 3 બ્રોમાઇડ અથવા FeBr3 ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય, કારણ કે આમાં આવેલો OCH3 સમૂહ સક્રિય સમૂહ છે જે બેન્ઝીન મૂળને સક્રિય કરે છે એટલા માટે. તો એનિશિયલ પ્રોમિનેશન પ્રક્રિયા માટે ઇથેનોઇક એસિડમાં બ્રોમિનનું દ્રાવણ લઈએ અને એની હાજરીમાં આપણે અહીંયા પ્રોમિનેશન કરીએ તો પ્રોમિનેશન થાય અને આપણો OCH3 સમૂહ ઓર્થો પેરામિડેશન એટલે દાખલા તરીકે બ્રોમિન ઓર્થો પર જાય અને પેરા ઓર્થો જાય, એટલે ઓર્થો પ્રોમિનેશન અને પેરા પ્રોમિનેશન મિશ્રણ મળે. પણ એની પેરા સંઘટકને 90% મળે, એટલે આ મુખ્ય નિપજ કહેવાશે પેરા પ્રોમિનેશન અને ઓર્થો પ્રોમિનેશન અંતિમ નિપજ કહેવાશે. આ થાય પ્રોમિનેશનની પ્રક્રિયા. ચલો સેકન્ડ પ્રક્રિયા ઉપર જઈશું આપણે, નાઇટ્રેશન. હવે આપણે એનિશોલનું નાઇટ્રેશન સમજવાનું છે. ચલો તો એનિશોલ લઈ લો આલ્કાઇલ એરાઇલ ઇથર તરીકે. આનું નાઇટ્રેશન કરવું હોય તો આપણને ખબર નાઇટ્રેશનની પ્રક્રિયા કોણ? તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને HNO3. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને HNO3 વડે નાઇટ્રિક એસિડ વડે એનું નાઇટ્રેશન કરવામાં આવે તો આપણને ખબર કે એમાં NO2 સમૂહ નાઇટ્રો સમૂહ દાખલ થશે, બરાબર. પણ OCH3 કેવો નિર્દેશક? ઓર્થો પેરા નિર્દેશક, એટલે દાખલ થતો NO2 આ રીતે ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે, એટલે આ જે બન્યું એનું નામ ઓર્થો નાઇટ્રો એનિસોલ અને આ જે બન્યું એનું નામ પેરા નાઇટ્રો એનિસોલ અને 2 નાઇટ્રો એનિસોલ પણ કહી શકો અને 4 નાઇટ્રો એનિસોલ પણ કહી શકો. અને આપણને ખબર છે ઓર્થો ને પેરા હોય તો પેરા એ મુખ્ય નિપજ કહેવાય અને આ અલ્પ નિપજ કહેવાય, બરાબર. તો આ રીતે અહીંયા આપણે સમજીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો ફરીથી રિપીટ કરી લઉં. એનિસોલનું નાઇટ્રેશન કરવું હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એના મિશ્રણ સાથે ગરમ કરો એટલે નાઇટ્રેશન થાય, એટલે OCH3 ઓર્થો પેરામિડેશન એટલે એનો તો ઓર્થો પર જાય અને પેરા ઉપર જાય એટલે બે સંકેતક મળે, જેમાં પેરા નાઇટ્રો એનિસોલ એ મુખ્ય નિપજ છે અને ઓર્થો નાઇટ્રો એનિસોલ એ અલ્પ નિપજ કહેવાય. તો આ રીતે નાઇટ્રેશન તમે કરી શકો છો. તો અહીંયા એનિસોલનું પ્રોમિનેશન અને એનિસોલનું નાઇટ્રેશન આ બે પ્રક્રિયા આપણે જોઈએ અત્યારે. ચલો હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે સમજવાના છે ફિડેલક્રાફ્ટ પ્રક્રિયા. ચલો ફિડેલક્રાફ્ટ પ્રક્રિયાની આ વાત આવે એટલે બે પ્રક્રિયા આવે, એક ફિડેલક્રાફ્ટ આલ્કાઇલેશન અને બીજી ફિડેલક્રાફ્ટ એસાઇલેશન. તો પહેલા આપણે ફિડેલક્રાફ્ટ આલ્કાઇલેશનની વાત કરીએ. ચલો પહેલી પ્રક્રિયા છે આલ્કાઇલેશન ફિડેલક્રાફ્ટ. તો ચાલો આલ્કાઇલ એરાઇલ તરીકે આપણે એડિશન લઈએ. તો હવે આ જે ફિડેલક્રાફ્ટ પ્રક્રિયા છે આપણને ખબર કે મેજર એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે લુઇસ એસિડ છે તે ઉદ્દીપકની હાજરીમાં થાય. અને આલ્કાઇલેશન કરવું હોય તો આલ્કાઇલ હેલાઇડ વાપરવો પડે આપણને ખબર. આલ્કાઇલ હેલાઇડ તરીકે તમે મિથાઇલ હેલાઇડ, ઇથાઇલ હેલાઇડ, હેલાઇડ એટલે ક્લોરાઇડ, બ્રોમાઇડ. ઓકે. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે મેજર એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં. આપણે આલ્કાઇલ તરીકે મિથાઇલ સમૂહ લઈએ, હેલાઇડ તરીકે ક્લોરાઇડ લઈએ, એટલે મિથાઇલ ક્લોરાઇડ લઈએ. તો એનિસોલ મેજર એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરીએ આલ્કાઇલ હેલાઇડ સાથે તો એની અંદર આલ્કાઇલ સમૂહ દાખલ થાય. અને આલ્કાઇલ તરીકે આપણે અહીંયા કયો સમૂહ છે તો મિથાઇલ, એટલે એની અંદર મિથાઇલ સમૂહ દાખલ થાય. આપણને ખબર કે OCH3 કેવો નિર્દેશક? ઓર્થો પેરા, એટલે આ મિથાઇલ સમૂહ ઓર્થો ઉપર જાય અને આ પેરા ઉપર જાય એટલે બે સંકેતક બન્યા. જો ચલો હવે આજે એક બધાનું નામ જોઈ લઈએ, બરાબર. હા, આ એનિસોલ કહેવાય, આ ટોલ્યુઇન કહેવાય. ટોલ્યુઇનની સક્રિયતા વધારે 1 અને આ 2, એટલે 2 મિથોક્સી ટોલ્યુઇન. નાનું નામ થશે 4 મિથોક્સી ટોલ્યુઇન. અને ઓર્થોમિથોક્સી ટોલ્યુઇન પણ કહેવાય, એટલે એને પેરામિથોક્સી ટોલ્યુઇન પણ કહેવાય. પણ આપણને ખબર પેરા એ મુખ્ય નિપજ કહેવાય અને ઓર્થો એ અલ્પ નિપજ કહેવાય.
ઇનિશિયલી તો એની ફિડલ ક્રાફ્ટ કમ્પાઇલેશનની પ્રક્રિયા નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સાથે કરી તો આમાં આલ્કાઇલ સમૂહ દાખલ થાય પણ ઓ સીટ કિસ્સામાં ઓર્થો પેરામીટર્સ એટલે ઓર્થો અને પેરા પર આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ તરીકે મિથાઇલ સમૂહ દાખલ થાય અને આ રીતે વિકલ્પ મળે તો આપણે ઇનિશિયલી નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ દીપકની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ તરીકે તો આની અંદર આલ્કાઇલ તરીકે CH3 સમૂહ દાખલ થાય જે ઓર્થો અને પેરા ઉપર જોડાયેલા તો મિથોક્સિપાલી અને ફોર્મિથોક્સિપાલી જેમાં ફોર્મિથોક્સિપાલી મુખ્ય નિકલ થઈ નાલ પણ પછી ઓકે હવે એસાઇલેશનની પ્રક્રિયા સમજીએ એસાઇલેશન એની શું ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આવેલી એક જ દીપક આવે નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા 20 એસિડ દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ કોની સાથે એસાઇલેશન કરો તો એસાઇલ હેલાઇડ કહેવામાં બરાબર એસાઇલ હેલાઇડ એટલે તો એસાઇલ એટલે COR સમૂહ કહેવાય એનો હેલાઇડ એટલે RCOX લેવાનું ચલો આપણે R તરીકે CH3 લઈએ CO ને X તરીકે Cl લઈએ એટલે આ રીતે એસિટાઇલ ક્લોરાઇડ અથવા બીજું નામ છે ઇથેનોઇલ ક્લોરાઇડ તો ઇનિશિયલી નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ દીપકની હાજરીમાં આ એસાઇલ હેલાઇડ તરીકે ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો આની અંદર એસાઇલ સમૂહ દાખલ થાય ચલો આમાં એસાઇલ સમૂહ તરીકે કયો સમૂહ તો COCH3 એસિટાઇલ સમૂહ છે તો આમાં દાખલ થાય અને ક્યાં જાય તો આ રીતે ઓર્થો ઉપર જાય અને પેરા ઉપર જાય જો એટલે બે સંકળાયેલા થઈ બરાબર છે ચલો હવે એને જોઈશું નામ શું છે તો આ બંધારણ એસિટોફિનોલ કહેવાય 11 માં આવી ગયું ના એને શું કહેવાય તો એસિટોફિનોલની અગ્રિમતા ક્રમ વધારે આ નંબર 1 ને આ 2 એટલે આનું નામ થવાનું 2 મિથોક્સિલ એસિટોફિનોલ 2 મિથોક્સિલ એસિટોફિનોલ ન્યા થવાનું 1 2 3 4 4 મિથોક્સિલ એસિટોફિનોલ समय नाम જોઈએ તો ઓર્થો મિથોક્સિલ એસિટોફિનોલ ના પેરા મિથોક્સિલ એસિટોફિનોલ અને આપણને ખબર આ મુખ્ય નિપજ કહેવાય પેરા ને આ અલ્પ કહેવાય વાળી આપણને નિપજ મળતી હોય છે બરાબર શોર્ટમાં જો કહું તો એનિશિયલ લઈએ આલ્કાઇલ હેલાઇડ એની નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આની અંદર આલ્કાઇલ સમૂહ ઓર્થો અને પેરા સાથે દાખલ થાય અને એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આમાં એસાઇલ સમૂહ ઓર્થો અને પેરા સાથે દાખલ થાય અને આ રીતે આપણે એલિવેશન એસાઇલેશન કરવામાં આવે બરાબર આપણે આલ્કાઇલ હેલાઇડ તરીકે તો એનિશિયલ એની નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ તરીકે મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો આમાં એવા આલ્કાઇલ સમૂહ એટલે પણ મિથાઇલ જેના ઓર્થો અને પેરા સાથે દાખલ થયું એટલે ઓર્થો મિથોક્સિપાલિન એટલે 2 મિથોક્સિપાલિન અને પેરા મિથોક્સિપાલિન એટલે 4 મિથોક્સિપાલિન સવાય એમાં 4 મિથોક્સિપાલિન મુખ્ય નિપજ કહેવાય અને 2 મિથોક્સિપાલિન એ અલ્પ નિપજ કહેવાય ચલો એસાઇલેશન તો એનિશિયલ નીચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ દીપકની હાજરીમાં એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને એસાઇલ હેલાઇડ તરીકે ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ લઈએ તો આની અંદર એસાઇલ સમૂહ દાખલ થાય અને એસાઇલ તરીકે એસિટાઇલ સમૂહ દાખલ COCH3 એટલે 2 મિથોક્સિલ એસિટોફિનોલ અને 4 મિથોક્સિલ એસિટોફિનોલનું મિશ્રણ મળે જેમાં 4 મિથોક્સિલ મુખ્ય નિપજ કહેવાય અને 2 મિથોક્સિલ એસિટોફિનોલ એ અલ્પ નિપજ કહેવાય તો પરીક્ષામાં બે માર્કમાં આ બે માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે એનિશિયલની ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ લખો તમારે આલ્કાઇલેશન અને એસાઇલેશન બે પ્રક્રિયા તમે લખી શકો છો ખ્યાલ આવી ગયો બરાબર તો એનિશિયલની ઇલેક્ટ્રોન અણુઓની વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણા કોર્સમાં છે હેલોજનેશન તરીકે બ્રોમિનેશન પછી નાઇટ્રેશન અને આ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આલ્કાઇલેશન અને એસાઇલેશન કોઈ પરીક્ષામાં એમ પૂછે કે એનિશિયલની ઇલેક્ટ્રોન અણુઓની વિસ્થાપન પ્રક્રિયાઓ લખો તો આ બધી ચારે ચાર લખી દેવાની અથવા તેમનું છે ઇનિશિયલ બ્રોમિનેશન નાઇટ્રેશન ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાઓ લખો તમે આ ચારે ચાર પ્રક્રિયા લખી શકો છો ઓકે ચલો હવે આપણે લખાણ સંબંધી પ્રશ્નો પર જઈશું તો લખાણ સંબંધી પ્રશ્નોમાં આપણે ગઈકાલના વિડિયોમાં એક પ્રક્રિયા બાકી રાખેલી કારણ કે ચાલવાનું બાકી હતું લખાણ સંબંધી પ્રશ્નો તો 11.12
તેમાં પ્રશ્ન હતો કે નીચે દર્શાવેલી પ્રક્રિયાના નિપજ અંગે અનુમાન કરો. તેમાં ત્રીજી પ્રક્રિયા છે આપણી બાકી હતી. ઓકે, ચલો આ પદાર્થ આપેલો છે એટલે સાંદ્ર H2SO4 અને સાંદ્ર H2. ચલો આ પદાર્થ કયો છે? આપણને ખબર એનું નામ છે ફેનિટોન. અને આ સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 નાઇટ્રેશન માટેના પ્રક્રિયા કહેવાય. એટલે આ ફેનિટોનનું નાઇટ્રેશન કરવાનું છે. તો આજે જ આપણે એડિશનનું નાઇટ્રેશન કરી ગયા. આ પણ આલ્કાઇલ એરાઇલ ઇથર જ છે, એરોમેટિક ઇથર જ છે. તો આ પણ એ જ પ્રક્રિયા આપે, જે એડિશન પ્રક્રિયા આપે તેવી જ આ પ્રક્રિયા આપે. એટલે અહીંયા ફેનિટોનનું નાઇટ્રેશન કરીએ. ચલ ફેનિટોનનું નાઇટ્રેશન કરીએ તો આમાં રહેલો જે સમૂહ છે O(C2H5) જો તમને ખબર એ આલ્કોક્સી સમૂહ કહેવાય. એરો મિથોક્સી હતો એડિશનમાં, આ ઇથોક્સી છે આલ્કોક્સી, પણ એ તો ઓર્થોપેરાની રિએક્શન. એટલે દાખલ થતો નાઇટ્રેટ સલ્ફેટ દાખલ થતો જે NO2 સમૂહ છે તે ઓર્થો ને પેરા સ્થાન ઉપર જાય. તો આનો ઓર્થો સ્થાન એટલે આ કહીશું, એટલે આ ઓર્થો ઉપર ગયો. આનું પેરા સ્થાન એટલે આપણે આ કહી દઈએ, એટલે આ પેરા ઉપર ગયો છે. એટલે આ જે બન્યો 2 નાઇટ્રો ફેનિટોન ને આ બન્યો 4 નાઇટ્રો ફેનિટોન. પણ આપણને જે વાત ખબર છે પેરા એ મુખ્ય કહેવાય ને આ અલ્કલ કહેવાય. તો આ રીતે બે નિપજ આપણે મળતી હોય છે. બરાબર છે. એટલે આ લખાણ સંબંધી પ્રશ્નોમાં બધું બાકી હતું એ જ બતાવી દીધું. ખ્યાલ આવી ગયો? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયનો 11.32માં આપેલો પ્રશ્ન જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે જોઈશું કે યોગ્ય આલ્કિન સંયોજનોમાંથી નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનનું સંશ્લેષણ તમે કેવી રીતે કરશો તે જણાવો. ચલો એમાં પહેલો આલ્કોહોલ આપેલો છે. બરાબર, તો એ આલ્કોહોલ જે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1-ઓલ છે તે આપણે બનાવવાનો છે. તો એ બનાવવા માટે આપણે બે પદાર્થો લઈ શકીએ અને એ આલ્કિનમાંથી બનશે. ચલો તેમાં પહેલો આપણે જોઈ શકો છો એક્સ પદાર્થ તરીકે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે. એનું સાંદ્ર H2SO4 ની હાજરીમાં આપણે જલીયકરણ કરીએ તો આ પ્રક્રિયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે થાય છે. એટલે કે જે પ્રક્રિયા પાણીનો ઋણ ઘટક OH- એ ઓછા હાઇડ્રોજનવાળા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય અને વધુ હાઇડ્રોજનવાળા ઇથિલિનિક કાર્બન સાથે જોડાઈને બાયબંધ તૂટે છે અને આપણે આ નિપજ 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1-ઓલ મળે છે. ચલો બીજો પ્રક્રિયક તરીકે આપણે લઈશું બીજો આલ્કેન 1-મિથિલિન સાયક્લોહેક્ઝેન. આ જોઈ શકો છો. આ પ્રક્રિયા પણ સાંદ્ર H2SO4 ની હાજરીમાં જલીયકરણ એટલે પાણી સાથેની પ્રક્રિયા કરીશું અને આ પ્રક્રિયા પણ માર્કોનિકોવના નિયમ પ્રમાણે થાય છે. એટલે કે ઋણ ઘટક ઓછા હાઇડ્રોજનવાળા ઇથિલિનિક કાર્બન સાથે જોડાશે અને વધારે હાઇડ્રોજનવાળા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય ને આ પાઇબંધ તૂટે અને નિપજ મળે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1-ઓલ. તો આ રીતે તમે બેમાંથી 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન અને 1-મિથિલિન સાયક્લોહેક્ઝેનમાંથી આપેલો જે આલ્કોહોલ છે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1-ઓલ બનાવી શકો છો. ચલો હવે આપણે બીજો આલ્કોહોલ બનાવવાના છે અને આ તમે જોઈ શકો છો આ બીજો આલ્કોહોલ. તો એ બનાવીશું હવે આપણે. ચલો એ છે 4-મિથાઇલ હેપ્ટેન 4-ઓલ. પણ હવે એ બનાવવા માટે આપણે જ્યારે વિચારીએ કે પ્રક્રિયક કયો વાપરીએ તો આપણને ખબર કે આપણે મોટેભાગે આલ્કોહોલ બનાવવા માટે આલ્કિનનું જલીયકરણ કરીએ તો એ બને છે. તો આપણે પેલું ઊંધું વિચારીએ કે જે આપણને આલ્કોહોલ બનાવવાના છે એનું આપણે નિર્જલીકરણ કરીએ તો આપણને પ્રક્રિયક મળી જશે. એટલે કયો પ્રક્રિયક છે એટલે આ પ્રક્રિયા આપણે રફ પાના પર નોંધ તરીકે ધ્યાનમાં રાખીશું. બરાબર છે. એટલે શું કરીશું, જે આપેલો આલ્કોહોલ છે એનું નિર્જલીકરણ કરીએ તો જે આલ્ફા કાર્બન છે સમૂહ સાથે જોડાયેલો તેના પરથી આ સમૂહ OH દૂર થાય ને બીટા ઉપરથી હાઇડ્રોજન જશે બાજુમાં રહેલો બીટા કાર્બન ઉપરથી અને બે વચ્ચે ત્રિબંધ આવે એટલે 4-મિથાઇલ હેપ 3 બને. અને હવે એનું આપણે જલીયકરણ કરીએ સાંદ્ર H2SO4 ની હાજરીમાં જુઓ તો આપણને માર્કોનિકોવના નિયમ મુજબ પ્રક્રિયા થઈને આપણી નિપજ જે આલ્કોહોલ છે 4-મિથાઇલ હેપ્ટેન 4-ઓલ મળી જશે. જો ઓછા હાઇડ્રોજનવાળા ઇથિલિનિક કાર્બન સાથે OH જશે ને આ વધારે હાઇડ્રોજનવાળા ઇથિલિક કાર્બન સાથે H જાય અને આપણે આપેલી નિપજ મળી જાય. બરાબર. તો આ રીતે આપણો આલ્કોહોલ બનાવી શકીએ છીએ. ટૂંકમાં શું યાદ રાખવાનું, જે આલ્કોહોલ બનાવવાનું છે ને પેલું નિર્જલીકરણ કરો એટલે આપણને જે આલ્કિન પ્રક્રિયક જોઈતો છે એ મળી જાય અને પછી એનું જલીયકરણ કરો એટલે આપણી પ્રક્રિયા આવી જાય. એટલે પહેલાં રફ પાનામાં નિર્જલીકરણ કરીને વિચારી લેવાનું કે કયો પ્રક્રિયક આવશે. બરાબર. ચલો હવે ત્રીજી પ્રક્રિયા ઉપર જઈશું. ત્રીજો આલ્કોહોલ બનાવવાનો છે
આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ચલો, એ બનાવવા માટે આપણે પેન્ટ જે આલ્કોહોલ બનાવવાનો છે એનું પહેલાં નોંધવાળી પ્રક્રિયા લઈ લઈએ, બરાબર ને? એટલે કયો આલ્કીન જોઈએ તે આપણને ખબર પડી જાય. ચલો એનું નિર્જલીકરણ કરો. તો આ આલ્ફા કાર્બન છે સમૂહ સાથે જોડાયેલો OH, એના પરથી આ સમૂહ જવાનો. અહીંયા 2 બીટા કાર્બન થશે આજુબાજુવાળા. પહેલાં આને બીટા કાર્બન કહું તો એના પરથી H જાય એટલે આ રીતે મળશે પેન્ટ 1 ઇન. હવે આ બીજી પ્રક્રિયા કેવા આવશે? જે આલ્ફા કાર્બન ઉપરથી OH જાય ને આ બીટા કાર્બન લઈએ જેના ઉપરથી H જાય એટલે પેન્ટ 2 ઇન બનશે. એટલે અહીંયા પેન્ટ 1 ઇન અને પેન્ટ 2 ઇન આ બેમાંથી આપણે જલીયકરણ કરીશું તો આપણો આલ્કોહોલ આ પેન્ટ 2 ઓલ મળી શકે છે, બરાબર? ચલો જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. ચલો, તો પહેલાં આપણે આ પેન્ટ 1 ઇન છે એનું સાંદ્ર H2SO4 ની હાજરીમાં જલીયકરણ કરીએ તો OH માઇનસ ઓછા હાઇડ્રોજનવાળા એથિલિક કાર્બન સાથે જઈને H વધારે હાઇડ્રોજનવાળા એથિલિક કાર્બન સાથે જોડાશે અને આ રીતે આપણને પેન્ટ 2 ઓલ બનશે, બરાબર? આપણી નિપજ. અને એ જ રીતે પેન્ટ 2 ઓલ લઈએ, એનું જલીયકરણ કરીએ સાંદ્ર H2SO4 ની હાજરીમાં તો અહીંયા 2 નિપજ મળશે. એક OH માઇનસ અહીંયા ઉમેરાશે ને H અહીંયા ઉમેરાશે એટલે પેન્ટ 2 ઓલ બનશે પાઈ બન તૂટીને. હવે બીજી શક્યતા OH અહીંયા ઉમેરાય ને H અહીંયા ઉમેરાય તો પેન્ટ 2 ઓલ બને. તો આ રીતે આપણને 2 નિપજ મળે છે. ટૂંકમાં પેન્ટ 1 ઇન અને પેન્ટ 2 ઇનનું સાંદ્ર H2SO4 ની હાજરીમાં જલીયકરણ કરીએ તો આપણને આ પેન્ટ 2 ઓલ મળે છે. તો તમને આ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો હવે આ આપણે ચોથા પ્રકારનો આલ્કોહોલ બનાવવાના છે. જુઓ અહીંયા, બરાબર છે? તો એ આલ્કોહોલ બનાવવા માટે આપણે જોઈ શકીએ છીએ. ચલો, તો એ આલ્કોહોલ બનાવવા માટે આપણે નોટ રૂપ પ્રક્રિયા લઈ લઈએ, બરાબર? પહેલાં જે આલ્કોહોલ આપણને આપેલો છે એનું નિર્જલીકરણ કરીએ, જે અગાઉ કરી ગયા તે પ્રમાણે. જો અહીંયા આલ્કોહોલ તરીકે આપેલો છે 2-સાયક્લોહેક્સાઇલ બ્યુટેન 2 ઓલ. ચલો, આ સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા બતાવી દીધો છે જો આ લોકોએ. હવે આલ્ફાની બાજુવાળો બીટા, તો એ 3 બાજુવાળા છે. જો એક બીટા 1, એક બીટા 1, બીજો બીટા 2 અને ત્રીજો છે બીટા 3. જો, બરાબર? તો ચલો સમજો. પહેલાં આલ્ફા કાર્બન ઉપરથી OH જાય ને બીટા 1 કાર્બન ઉપરથી H જાય એટલે કે નિર્જલીકરણ થાય, પાણી દૂર થાય તો આપણને નિપજ આ એ મળશે. જો અહીંયા 2-સાયક્લોહેક્સાઇલ બ્યુટેન 1 ઇન. ચલો, બીજી શક્યતા શું છે? તો બીજી શક્યતા આ રહી. જો આલ્ફા કાર્બન ઉપરથી OH ને બીટા 2 ઉપરથી H જાય. જો તો આ બીજી નિપજ મળે છે. આપણી C છે અહીંયા 2-સાયક્લોહેક્સાઇલ બ્યુટેન 2 ઇન. જો, અને ત્રીજી શક્યતા આ રહી કે જેમાં આલ્ફા કાર્બન ઉપરથી OH ને બીટા 3 કાર્બન ઉપરથી H જાય એટલે આ નિપજ આવે 2-સાયક્લોહેક્સિલિડીન બ્યુટેન, બરાબર? હવે આ બધાનું જલીયકરણ કરીએ તો આ એ નિપજનું જલીયકરણ કરો એટલે હવે આપણે આલ્કીન 3 મળ્યા, A, C ને D. તો એનું આપણે આ જલીયકરણ કરીએ તો આપણને આલ્કોહોલ મળી જાય જે જોઈતો હોય તે. Cનું આપણે આ રીતે જલીયકરણ કરીએ તો આપણને જે આલ્કોહોલ જોઈતો હોય તે પણ મળી જાય. એટલે કયો? 2-સાયક્લોહેક્સાઇલ બ્યુટેન 2 ઓલ, બરાબર છે? અને આ Dનું આપણે જલીયકરણ કરીશું તો 2 પ્રકારની નિપજ બને. એક આપણને જે આલ્કોહોલ જોઈતો હોય તે તો મળી જ જવાનો, અને બીજો આ આલ્કોહોલ બને જે આપણી ગૌણ નિપજ કહેવાય. ટૂંકમાં આ જે આલ્કોહોલ છે તે મેળવવું હોય આપણો તો E, C અથવા Dનું આપણે જોઈ શકીએ છીએ કે એસિડની હાજરીમાં જલીયકરણ કરો તો આપણને જે જોઈતો આલ્કોહોલ છે 2-સાયક્લોહેક્સાઇલ બ્યુટેન 2 ઓલ મેળવી શકાય છે. તો આ રીતે તમે બધી પ્રક્રિયા સારી રીતે સમજી ગયા હશો, બરાબર છે? તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, બરાબર? એટલે અહીંયા 11મું ચેપ્ટર સ્વાધ્યાયના પ્રશ્ન કે થિયરિકલ રીતે બધી રીતે પૂર્ણ થાય છે. થેન્ક યુ.